ક્યાં બર્થડે બોય તો બધા હેપી બર્થડે કહી દીધો પડતે પડતે સોંટાડે છે એટલે શું છે કે તપેલું કાળું ન થાય દિવસતા ગેસનો બાટલો લખાવી એ આવ્યો નથી લખાતો જ નથી બાટલો જો હળી ગયો ભાગો હા એમ ફેમિલી કેમ છો બધા મજામાં? તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકા. તો અમારે જીગરભાઈનો બર્થડે છે અને બનાવવાનું છે આજ આપણે પનીર ટીકાનું શાક. વાલો ગામમાં જઈએ અને મસાલો ને એવું બધું લઈ આવી અને ઋતિક બે જઈએ ગામમાં અને પનીરનો મસાલો ને એવું લઈ આવી અને સાંજે બનાવી નાખ્યું આપણે દેશી ચૂલા પર પનીર ટીકાનું શાક. તો વિડીયોમાં બન્યા રહીજો. બર્થડે બોય જો અમારે આમ ક્રિકેટ રમે છે. આજે અમારે જીગરભાઈનો બર્થડે છે અને જો નિશાળેથી આવીને સીધો તે બેટ દડે લઈને રમવા આવી ગયો. તો ફાઇનલી આપણે મસ્ત એવો જો બધો સામાન લઈને બી આવ્યો છીએ ગામમાંથી ને હવે થોડી વારમાં શરૂ કરી દીધી. જો અમારો બર્થડે બોય આવ્યો. ક્યાં બર્થડે બોય તો બધા હેપી બર્થડે કરી દીજો. કોમેન્ટમાં કરી નાખજો હેપી બર્થડે. શું કેવું હવે ક્યાં પાવ પડ્યો? જો મેં કીધું હતું ને આ અમારા ક્રિકેટનો બહુ શોખીન છે. જો નિશાળે આવીને સીધો ભાગ્યો રમવા. જો કોનો લઈ આવ્યો? તો એવું છે જોયું અમારે બધું સામાન બધું લઈ નાખીએ ને હવે બધી આપણે તૈયારી મળવી કરવા બરાબર. અને આમ જો હા મારી જે હીરા ગાય છે હીરા ગાવાનું તમે આમ જો એક બાજુ કુલર છે ને પણ હીરાવાળાનો દહકો છે એમ જો એક બાજુ કુલર ને અહીં પા હીરા ગાવાનું. ઘરે હીરા ગાવામાં હા ફાયદો થાય તમારે. જો આ પંખાનું કાંઈ ઉપાય દી કાંઈ આમ જો ડાયરેક્ટ કુલર ચાલુ કરી દેવાનું. હવે ટાટર પાડી દીધું છે ને હવે જાય છે બધું રાંધવા જાય છે. શાક તો આપણે પનીરનું લગભગ આપણે જ બનાવવાનું થાય એમ ચેક કરીને બનાવી નાખો જરીક કેવું થાય છે તો વિડીયોમાં બનાવી વચ્ચે તો મસ્ત એવું આપણે ફળિયામાં બધું કમ્પ્લીટ આવી ગયું છે. જો ટમેટા લઈ નાખ્યા છે એ કિલો ટમેટા છે 500 જેવી આપણે ડુંગળી છે. પછી આપણે પનીર લાવ્યા છીએ 250 ગ્રામ આપણે પનીર છે અને એક પેકેટ આપણે લાવ્યા છીએ પનીર ટીકાનો મસાલો. આ પનીર ટીકાનો મસાલો આવે છે મસ્ત એવો સુહાના. એક પેકેટ આપણે એ મસાલો છે ટમેટા ડુંગળી ને અને શિમલા મરચું તો કે મળ્યું નહીં આપણે ગામમાં. એ તો તમને ખબર છે ગામડામાં શિમલા મરચાં તો કંઈ હોય નહીં એટલે આપણે સાદા મરચાં છે. હજી થોડાક લેતી આવે મસાલા જોહે તો થોડાક શેડિયા મરચાં થોડાક નાખ્યું તીખા ઘણું પકડે ને એવું. બાકી બધું જો તૈયાર છે. મણી છે આ ડુંગળી સુધારવા ને આપણે આમાં ડુંગળી ખમણી નાખવાની છે ખમણીમાં બરાબર. ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર. તો મસ્ત એવું બધું હવે કટિંગ થઈ ગયું છે. મરચાં ધાણા હવે પનીરનું કટિંગ થાય છે પનીરનું. અને આમાં થઈ ગયું છે કાંદા ડુંગળી છે અને આમાં છે ટમેટા. હવે પનીરનું કટિંગ કરે છે. તો આ મસ્ત એવું આ પનીરનું શાક બનાવવાનું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો બરાબર અને કોમેન્ટ કરતા રહીજો. આપણે બનાવવાનું છે દેશી ચૂલામાં. અત્યારે તો જો આપણો આ ગેસ સ્પેશિયલ આપણો આ ગેસ છે
તો દેશી ચૂલા ઉપર આપણે શાક બનાવવાનું છે અને લાકડા જોઈએ થોડાક, તો લાકડા આપણે થોડાક લઈ આવી. તો અહીંયા લાકડા છે આપણા ધાબા ઉપર, તો થોડાક લઈ લઈએ. બસ નહીં એટલા નાખ્યા ને હવે લાકડાને આપણે કટિંગ કરવાના છે, કેમ કે તો જ ચૂલા હળગશે ને, કે લાકડા તો બહુ જાડા છે. તો લાકડા આપણે હવે ફાડી નાખીએ થોડાક. લાકડા ફાડી નાખ્યા છે અને હવે હળગાવવાનો છે ચૂલો, બરાબર. અને એ હાથે રાંધીને હાથે લાકડા ફાડીને એ આપણે મજા આવે, કાંઈક આ ગામડાની મોજ જ અલગ હોય. તો કોને કોને આ રીતના લાકડા ફાડ્યા છે કોમેન્ટ કરી દેજો. અને આપણે જો આ તપેલાને અત્યારે ગારો ફરતે ફરતે સોંટાડે છે, એટલે શું છે કે તપેલું કાળું ન થાય ચૂલા ઉપર. જો મસ્ત એવું આ ગારાવાળું તપેલું કરી નાખ્યું છે. એટલે હું ચૂલા ઉપર શું છે કે તપેલું થોડુંક ગારાવાળું કાળું ન થાય ને, એ માટે એ થોડુંક ગારાવાળું કરી નાખે, એટલે વાંધો ન આવે. તપેલાને કાંઈ ન થાય, ધોવામાં હેઠે પડે એને, આપણે નહીં હો. અને એક જાતનું આપણે અહીંયા નાનું એવું રસોડું છે, જેમ કે જો ચૂલો અમારે અહીંયા હોય અને જો તાવડી અમારે અહીંયા જ પડી હોય. એટલે સવારમાં જાગે ને એટલે અહીંયા જો આ ફળિયું આપણું છે નાનું એવું, એ ફળિયામાં બેઠી બેઠી બધું રાંધે. આપણું રસોડું તો તમને ખબર છે અહીંયા છે જોયું પડક્યા, એ આપણે ઊભું રસોડું છે. અને ત્યાં સ્પેશિયલ ગેસ માટે ત્યાં ચૂલો નહીં, ચૂલો હળગાવવાનું આપણે બહાર. અને ફળિયામાં ચૂલો હળગાવવાનો એટલે પૂછે કે અંદર કાંઈક કાળું ન બગડે ને, ધુવાળાનું નકર કાળું થાય, એટલે આપણે અહીંયા જો રાંધવાનું. હવે અહીંયા લઈ લીધો ચૂલોનો, હમણાં જોઈજો ચૂલો હળગાવવો. હવે તેલ નાખી દીધું છે આપણે, નાખી જીરું અને વઘાણી, અને હવે પછી નાખી દીધી ડુંગળી. અને આનું બનાવે છે અમારે આ પનીરનું શાક, જોઈ કેવું બને છે. આજ તો દેશી ચૂલા ઉપર તમે મોજ જ આવવાની છે. દેશી ચૂલાની વાત જ અલગ હોય. આમ તો ગેસનો બાટલો ફૂટી ગયો છે, એટલે 10 દિવસ તો ગેસનો બાટલો લખાવી એ આવ્યો નથી, લખાતો જ નથી બાટલો. એટલે આ ચૂલા ઉપર નહીં ગયા મરચાં નહીં ગયા બધા. એમાં જો પનીરનો મસાલો નાખી દીધો છે ને એમાં આપણે દૂધ નાખવાનું છે. આમાં શું છે, ઘણી આપણે બનાવી તો દૂધ નાખીએ છીએ અને પાણી નાખીએ છીએ, પણ આપણે દૂધ નાખવાનું છે, પાણી નથી નાખવાનું. દૂધ નાખીને આપણે પનીરનો મસાલો બનાવવાનો છે, બરાબર. તો મસ્ત એવો આપણે મસાલો કરી નાખ્યો છે, દૂધ નાખીને. આપણે મરચું આ ઘરનું જ દળાવેલું છે, એટલે શીલી મરચાં જેવું જ છે. બસ લાલ છોળ આપણે શાક થાય, અને બહુ તીખું ને મીડિયમ થાય. મસ્ત એવી હવે સુગંધ આવવા મળી છે. તો કોપ શાક બનવાનું છે આજ. અમારે શું છે, જીગરભાઈને પનીરનું શાક ભાવે, એને આજ કીધું આજ કે પનીરનું શાક કે બનાવો. અને કે આજ કેક કે નથી લાવ્યા આપણે, એ કે પનીરનું શાક બનાવી નાખો. તો આપણે કેક નથી લાવ્યા, આપણે એ માટે પનીરનું શાક બનાવ્યું છે, બરાબર. ત્યાં જમતું પાણી બચી આવી ગયું. જો અમારો બર્થડે બોય આવી ગયો, રખડીને આવી ગયો, જો ક્રિકેટ રમીને. કેમ તને મજા આવે ને પનીરનું શાક ખાવાની? બહુ ભાવે. એ આ તારી હાટું સ્પેશિયલ આજ બનાવ્યું છે, તારી મમ્મીએ બનાવ્યું છે આજ.
તો મસ્ત એવું હવે જો શાક બની ગયું છે પનીરનું અને હવે રોટલી બનાવે છે. અમારે જેનિલભાઈ તો દૂધ લઈને આવે રોજ. તો તમારે કોઈને પણ દૂધ જોતું હોય તો આ ભાઈને સંપર્ક કરવો ભાઈ. 1 નંબર દૂધ આવે છે ભાઈનું. શું કેવું તારું? ને પૈસા એને ગમે ત્યારે આપો એને ઉપાય જ નહીં. મહિને આપો, 2 મહિને આપો, 3 મહિને પૈસા કોઈ દી માગતો જ નથી. જ્યારે તમારે ટાઈમથી દેવાના. હાલ ફોડ હાલ. હા. તો જીગરભાઈ અમારે જો ફળાક્યો ફોડે છે. એનો જન્મદિવસ છે ને બસ હા ને આપો. તવડો મોટો જો ઉતર્યો બોમ્બ છે. જો હળી ગયો ભાગો. ઓય કાનમાં ધાક પડી ગયો બોલ. કેવો ફોડ્યો બોમ્બ? ડમરી ચડાવી દીધી તો કાનમાં તમ થવા મળ્યું એટલો બોમ્બ અવાજ આવ્યો. અને હવે આપણે રોટલી થાય છે અને થોડીક વારમાં હવે બધું થઈ જાય કમ્પ્લેટ ને પછી ખાઈ લઈએ બરોબર. તો આજ તો અમારે જીગરભાઈનો બર્થડે છે. તો હું કેવું જીગરભાઈ તમારે? કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજ આપણે શું બનાવ્યું છે? પનીર ટીકાનું શાક. તો કહીજો બધા આપણા ફેમિલી બધા આવી જાયજો જમવા. પનીર ટીકાનું શાક ખાવા આવી જાયજો. હોમ સકડી ફેરવી દો. આજ તો અમારે સુરતથી ભાણિયાભાઈ આવ્યા હતા એટલે આવ્યા જ છે. પણ હવે એને બસનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હારવાય જમવાય નહીં બે. જો અમારા ભાણિયાભાઈ છે સુમિતભાઈ સુરતથી આવ્યા હતા. દ્વારકા ફરવા ગયા હતા. સુરતથી આવ્યા હતા. દ્વારકાની બસ જઈ આવવાના. હવે રાતનું આપણે જમવાનું અહીંયા છે. પણ હવે એને બસનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યાની બસ છે? 8 વાગ્યાની બસ છે. 8 વાગ્યાની છે. 7:45 જેવા થઈ ગયા છે. 7:45 જેવું. તો હવે એને જમવા દઈ દઈએ એટલે પછી શું છે કે બસ આવે ટાઈમ થઈ ગયો છે ને તો એમાં જાય ઋતિકભાઈ અને નીચે આવે બરોબર. તો હાલો દઈ દેવા ભાણિયાભાઈને જમવા. તો હવે બધા જમવા બેસી ગયા છે. જો ભાણાને અમારે સુરત જવાનું હતું વહેલા એટલે બધા વહેલા બેસી ગયા છે. જો આ બાજુ ઋતિકભાઈ બેસી ગયા ને આ અમારે બર્થડે બોમ્બ બર્થડે બોમ્બ હું બર્થડે બોમ્બ દેવાના બાકી થઈ ગઈ કા બધા બેસી ગયા છે. પનીરનું શાક બની ગયું છે ને જો આ બાજુ સલાડ બા સુધારે છે. મસ્ત બન્યું ને? આપણે બનાવ્યું તો હવે જમી લેવી ને જમીન પાછા મળી બરોબર. એમ ભાઈ મજા આવી ને? 2 વખત જામી ગઈ. જો ડીશ એને જો લીધી સ્પેશિયલ. આ સ્પેશિયલ અમારી એની ડીશ છે. જો મને પડી દીધી બીજી વખત. જો આ બીજી વખત કેમ પણ 1 નંબર બીનું કે નહીં એમાં કાંઈ ઘટે. ભાણાને તો ભાઈ હાસવાત પડે ને. શું કેવું તારું તું? હું હા એમ ભામણ ને 1 ભાણે જમાડે છે. હાસવા તો પડે છે ને. મામા એટલે મામા એટલે મા 2 વખત માનો પ્રેમ. એને મામાનું ઘર છે. શું કેવું ભાણા? કાયદેસર 2 વખત પ્રેમ મળે મામા. ડબલ પ્રેમ મળે ને એ મામાનું ઘર. અમારે હવે ભાણિયાભાઈને ટાઈમ થઈ ગયો છે ને જો હવે થઈ ગયા છે તૈયાર. સીધા સુરત જાય છે અને સુરત જાય ને પગી જાવ એટલે ફોન કરી દેજે બરોબર. હા તો ભાણિયાભાઈ જાય છે ને થોડે બધું હું મેકતો આવું. અને એમાં ઋતિક જાય છે અને મેકવા. એમાં ઋતિકભાઈ જાય છે ને મેકવા. સારું ત્યાં પગી જાવ ફોન કરી દેજે બરોબર. હા હા આવજે. તો
માન્યાભાઈ ખાઈ પી લીધું ને હવે એને બસનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ બેસવાનો ટાઈમ નહોતો એને એ દ્વારકા ફરવા આવ્યા હતા હવે એ જાય છે બરાબર અને દાદા આવી ગયા તો દાદા ખાવા બેસી ગયા છે તો આ બધા જો આ જમવા બેસી ગયા છે કેમ છે પણ શાક કેવું બન્યું બન્યું ને મસ્ત આપણે બનાવ્યું એ મોટા કેવું બન્યું શાક આપણે બનાવ્યું કાંઈ ઘટે હું કેવું જીગલા તારું તો પછી કોનનું કેમ છે મંગાવવાનું જ છે હે મંગાવવાના કોન મગાવવાના છે પૈસા તો આપી દીધા મને એમ એટલે હા તો હવે જો કોન મગાવી લીધા છે જીગરના બર્થડેમાં અને બધાય ખાય છે કોન કેમ છે કોણ સારો છે કોણ તો સારો જ હોય ને ઓલો આઈસ્ક્રીમ મંગાવવાનો હતો પગન બતાવો હા કાં બર્થડે હા પૂરો ને તારો બર્થડે હજી આઈસ્ક્રીમ બાકી એમ તો હવે આપણે કોણ ખાઈ લેવી ને આપણો હવે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ હવે મળશું બીજા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાએ આવજો અને બધાને જય માતાજી.